તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે। એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હણી પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે। આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે। આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।